કૂતરો છે કે પછી વાઘ છે? પણ કાકા હારી જ છે કૂતરું. 51,000 રૂપિયા હાર્યા છે. કશો વાંધો નહીં, ગભરાવું તો નહીં, ઇનામ તો લેવું જ છે. અબે તેરે નામ હુંડાઈ કૂતરું બોલાવવા માટે મારા જોડે એક આઈડિયા છે. પેલું ગીત છે ખબર છે, તેરી મહેરબાનિયા. હીરું ગીત ગો, હીરું ગીત આપડી અને કૂતરો વૈકડ આવી જાય. તેરી મહેરબાનિયા, તેરી મહેરબાનિયા. અરે બીવાણો નહીં, કૂતરો જોઈ રાજી થઈ ગયો. આગળ હતો. ગમે ઈ થાય હરીજી, કૂતરું તો આપણે પકડવાનું છે, પકડવાનું છે ને પકડવાનું છે. પૈસા આપણે લેવાના છે એમ કહો. હા એટલે તો આવડું ચકડું કતીલું ખરું ને, એટલે તમે હાથમાં પકડી અને જતા રહેવાના જ દેહો એમ. એ ગમે એવું હોય. એક મિનિટ, કૂતરું પકડવા હતા 51,000 રૂપિયા લેવા હતા. ચમ દોડતા બાપ બેટો. અહીંયા એમ તો અમારો વર્ષ છે. તાણે ચેડે દોડ્યા, ચેડે દોડે ચેડે દોડ્યા. અમે આગળ નહીં દોડ્યા, અમે ચેડે દોડ્યા છો તાણી. કૂતરાને પકડવા માટે. હવે હમણાં એટલે બિયર નહીં ખેતરમાં કોણ નાખ્યા. દોડ્યું તું? હે? ખેતરમાં કોણ દોડ્યું તું પહેલી વાર? એટલે એ તો ખાલી છે ની એની શકલ એવી છે, બાકી હવે નહીં કપરાતા એમ. હવે આવી જાતી હેઠ. એવું છે એમ? હા, ખાજો તમારા બાના હમ કે તમે પકડી ક્યાં હોય એમ. એ ગમે એવું હોય, પકડી કહેતા હોય કે ના પકડી કહેતા હોય, અમારે 51,000 લેવાના છે. વાઘુજી ગળાની સોગન પહેલી વાર અમે જોયું ની, એટલે આ ગળામાં દોયડું હતું, એટલે અમને એવું લાગ્યું તું કે હાલ પકડી અને જતા રહ. એ આ કી 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 કરતો તો આમ, પછી જે વાઘની ગોળી એન્ટ્રી મારી